दो दिन की जिंदगी, 2 દિવસનું જીવન. એમાં એક દિવસ તો વહી ગયો છે. પહેલો દિવસ આપણો જન્મ થાય, માના ઉદરમાંથી બહાર આવીને એ પહેલો દિવસ એ તો વહી ગયો. અને છેલ્લો દિવસ એ મરણનો દિવસ છે. 2 દિવસની જિંદગી છે, વચ્ચેનું જીવન છે. કોઈ 50, કોઈ 100, કોઈ 60, કોઈ 70, કોઈ 80, 90, જેટલું જેનું જીવન દોરી. પણ એમાં ભાવથી, હૃદયથી કાંઈ જો નામ લેવાઈ જાય, શુભ કામ થઈ જાય, સેવા થઈ જાય, સ્મરણ થઈ જાય, તો જગત એને યાદ કરે છે. ફરિયાદ ન કરે, ફરીને યાદ કરે, ફરિયાદ ન કરે. અને માનવ જીવન તો એ માટે જ આપ્યું છે ને, કોઈ ફરિયાદ ન કરવા જોઈએ, ફરીને યાદ કરવા જોઈએ. બોલે ચડતી પડતી હોય જીવનમાં, સુખ દુઃખ તો આવે, 5 દી સુખના 5 દી દુઃખના, એ તો જીવનમાં આવતા જ હોય, બધાય માટે હોય. તો તડકો છાંયો આવે રાખે. પણ એમાં એક ધારું જીવન એવા ધીરા ભગતને યાદ કરી, જે વર્ષોથી વાણી ગવાય છે. અને એ એમના દીકરાની પાછળ એમને ગાયેલી છે. પોતાનો દીકરો, 20 વર્ષનો દીકરો, યુવાન દીકરો, પોતે તો યાત્રામાં ગયા છે, ખબર નથી એ વાત માટે. 20-25 વર્ષ વહી ગયેલા, દીકરાને મૂકીને પોતે યાત્રાએ વહી ગયેલા. અને એ વાત વાતે 20-25 વર્ષ વહી ગયા, પાછા ફરીને પોતે વતનમાં પાછા આવે છે. વિચાર એવો કે હાલ તો મારા ગામ જાતો આવું, જરાક મારો દીકરો શું કરે છે, મારી માં શું કરે છે, જરાક આટો મારું. પોતે જાપે આવ્યા ને, ગામના જાપે હજી પગ મૂક્યો ને, તો સામેથી નનામી હાલી આવે છે. ભગત ઉભી ગયા છે, બાજુમાંથી નનામી નીકળી. ભગતને વિચાર છો કે મારા ગામમાંથી કોઈ રામચરણ પામ્યું, મારે શમશાને જવું જોઈએ. પોતે દા દેવા ભેગા હાલતા થઈ ગયા પાછળ, દાગુની પાછળ. શમશાને જઈ એક ખૂણામાં જઈને ઉભી ગયા. પોતે ચિતા ખડકાઈ ગઈ, સબ મુકાઈ ગયું, દા દેવાઈ ગયો, અગ્નિ દા થઈ ગયો, પૂરણ થઈ ગયો. અગ્નિ સંસ્કાર કરીને માણસો પાછા વળી ગયા, દાગુ લોકો. છેલ્લે ભગતને, ધીરા ભગતે પૂછ્યું, ભાઈ કોણ ગામમાંથી રામચરણ પામ્યું? દાગુએ જવાબ આપ્યો કે અમારા ગામમાં એક ભગત હતા, એ તો યાત્રાએ વહી ગયા છે, ઓળખતા નથી. 25 વર્ષના વાણા વહી ગયા, સામે ધીરા ભગત જ ઉભા છો. પણ એ ભાઈ ઓળખતો નથી. એક ધીરા ભગત અમારા ગામના, એ તો યાત્રાએ વહી ગયા છે, પણ એનો દીકરો હતો યુવાન, એ રામચરણ પામ્યો છે ને, આ એની ચિતા જલે છે. એટલું કઈ નહીં વહી ગયું ને પછી તો ભગત ને હામી ચિતા હો. ત્યાં બેસી ગયા અને ત્યાં જ વાણી લખી, શમશાનમાં વાણી લખ્યો. બાજુમાં જોયું ને તો લાકડા પડેલા, એમાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા. અડધા હળી ગયા હતા, અડધા નહોતા હળી ગયા. એવા લાકડા પડેલા, એમાંથી ધુવાડાના ગોટા નીકળ્યા અને એની માથે વાણીનું સર્જન થયું. સંસાર ધુવાડાના, સંસાર ધુવાડાના, એ બાચકા હારે આવે નહીં કોઈ. રંગ પતંગ નો ઉડી જશે રામા, રંગ પતંગ નો ઉડી જશે. આ દેહ ને, આ કાયા ને પતંગ કીધી. આના 3 રંગ છે: બચપન, યુવાની, બુઢાપા. હારે જેમ આંકડાનો થોર, આ થોર આવે ને ત્યાં થોડો સંશય થાય આપણે, થોર ને નાને શું લાગતું છે, પણ લાગે. અત્યારે રંગબેરંગી પતંગ છે, પેલા એવી નહોતી. આજે 25-30 વર્ષ પહેલા તમે હેલા જાઓ, થોડાક આગળ હાલો, આવી પતંગ નહોતી. આપણે હાથે બનાવવી પડતી. આપણે હાથે પતંગ બનાવતા. અને કોઈ આકડાનો જ્યાં થોરનું ડીંડલું હોય ને, ત્યાં જઈને એટલે ટીકડીઓ લગાડીએ. એમાં હાથેથી પતંગ બનાવવાની, એ ખળી આમ રાખવાની, સીધી રાખવાની, અને ઓલી ટીકડીઓ લગાડીએ ને, એ પતંગ તૂટી જાય, બીજા કાપી નાખે, ગમે થાય. ઓલી ટીકડી જે લાગી હોય ને, રામ નામ રૂપે, કોઈ સેવા રૂપે, કોઈ સમરણ રૂપે, એને કાંઈ ન થાય વાલા. એ થોરની ટીકડી
હારે જેમાં કડાનો થોર રેસે જેમાં કડાનો થોર હેતે હરિનો રસ પીએ આપણે હેતે હરિનો રસ પીએ કથાણ કાટ છે કથાણ કાટ છે કાળડીને મરણ મોટે મરણ મોટે કંઈક રાણાને કંઈક રાગિયા રામા કંઈક રાણાને કંઈક રાગિયા મેલી દું માયા રે સંસાર છોડી દું માયા રે સંસાર એ તે હરીનો રસ પીએ આપણે એ તે હરીનો રસ કોના છોરુને કોના છોરુને કોના એવા છોરુને કોના માને રે બા કોના માને રે બા અંતકાળે જાઉં જીવન એકલું તારા અંતકાળે જાઉં જીવન એકલું એ હારે પુણ્ય અને પાપ રહેશે પુણ્ય અને પાપ એ તે હરિનો રસ પીએ આપણે એ તે હરિનો
फुटता नहीं लागे यौवन जरा राम जियो यौवन जरा वनम जियो ये वनम जियो छोड़ी मत जा मने एक लीर वन जारा रे जियो मिली मत जा मने एक लीर वन जारा रे जियो जियो छोड़ी मत जा परदेस मां वन जारा जियो वन जारा वनम जियो जियो वन जारा वनम जियो हे राम जियो डूंगर माथे तेरडी ने वन जारा राम जियो वन जारा ए डूंगर माथे तेरडी रे वन जारा रे जियो हे जियो चढ़ी चढ़ी जो उतारी मात रे वन जारा हूँ चढ़ी चढ़ी जो उतारी मात रे वन जारा यो वन जारा राम जियो यो वन जारा आलो जियो ये वालम जियो मिली मत जा मने एक लीर वन जारा रे जियो छोड़ी मत जा मने एक लीर वन जारा रे जियो हे जियो राम मिली मत जा
સલો મોતીડાની પાર રે વણજારા જીઓ વણજારા રામ જીઓ જીઓ વણજારા રામ જીઓ મેલી મત જાને એકલી રે વણજારા જીઓ છોડી મત જાને એકલી રે વણજારા જીઓ તમે રહી જાઓ આજ કેરી રાત રે વણજારા રહી જાઓ આજ કેરી રાત રે વણજારા જીઓ વણજારા